હાલેલુયા. ગુડ મોર્નિંગ. અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હું રમેશ તથા રૂથ આપ સર્વનું હૃદયથી સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર પણ અવશ્ય કરો, કે જે દ્વારા આ પિતા બાપના જીવન પવિત્ર વચનો જે બે ધારી તલવાર જેવા છે, જે આપણા દુઃખ દર્દોને દૂર કરવાને માટે સક્ષમ છે, એવા વચનો સાંભળવાને માટે, વાંચવાને માટે તમને મળે તો પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે અમારી ચેનલને લાઈક પણ કરજો. તમારી એક સબસ્ક્રિપ્શન અને એક લાઈક અમારા આ કાર્યને વધુ મોટિવેશન આપે છે. તો ચલો આજના વચનોમાં જઈશું. અને આજના વચનો આપણે જે વાંચવાના છે તે ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 40મો અધ્યાય આજે આપણે વાંચવાના છીએ. આ વચનો વાંચવા પહેલાં આપણે એક ટૂંકી પ્રાર્થના કરીશું અને પછી આપણા વચનોમાં જઈશું. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન અમારા પ્રેમાળીશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ, કે તમે અમારા જીવનમાં નવીન દિવસ આપ્યો અને સુંદર તક આપી તમારા પવિત્ર જીવન વચનો વાંચવાને માટે. એના માટે મેં તમારો પુષ્કળ આભાર તથા ઉપકાર માનીએ છીએ. તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો, સમજવાની જ્ઞાન બુદ્ધિને ડપણ આપજો. અમારી ટૂંકી પ્રાર્થના તમારા વાલા દીકરાના નામથી માંગીએ છીએ. સાંભળોને સ્વીકાર કરજો બાપ. આમીન. પવિત્ર પુસ્તક બાઇબલ અને ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 40મો અધ્યાય. સ્તુતિગાન. મેં ધીરજથી યહોવાની રાહ જોઈ અને તેમણે કાન દઈને મારી અરજ સાંભળી. તેમણે મને નાશના ખાડામાંથી તથા ચીકણા કાદવમાંથી ખેંચી કાઢ્યો. તેમણે મારા પગ ખડક પર ગોઠવ્યા અને મારા પગલાં સ્થિર કર્યા. તેમણે નવું ગીત એટલે આપણા ઈશ્વરનું સ્તોત્ર મારા મુખમાં મૂક્યું છે. ઘણા તે જોશે અને બીશે અને યહોવા પર ભરોસો રાખશે. જે માણસ યહોવા પર ભરોસો રાખે છે અને અહંકારીને તથા સત્ય માર્ગથી ફરી જનાર જુઠ્ઠાને ગણકારતો નથી, તેને ધન્ય છે. હે યહોવા મારા ઈશ્વર, તમારા આશ્ચર્યકારક કાર્યો તથા અમારા સંબંધી તમારા વિચારો એટલા બધા છે કે તેઓને તમારી આગળ અનુક્રમે ગણી શકાય પણ નહીં. જો હું તેઓને જાહેર કરીને તેઓ વિશે બોલું તો તેઓ અસંખ્ય છે. તમને યજ્ઞ તથા ખાદ્યપણની અપેક્ષા નથી. તમે મારા કાન ઉઘાડ્યા છે. દહનાર પણ તથા પાપાડતા પણ તમે માંગ્યા નથી. તેથી મેં કહ્યું, જુઓ હું આવ્યો છું. પુસ્તકમાં મારે વિશે લખેલું છે. હે મારા ઈશ્વર, તમારી ઈચ્છા પ્રમાણે કરવાને હું રાજી છું. તમારો નિયમ મારા હૃદયમાં છે. મહામંડળીમાં મેં તમારા ન્યાયપણાની વાત પ્રગટ કરી છે. મેં મારા હોઠો બંધ કર્યા નથી. હે યહોવા, તે તમે જાણો છો. મેં મારા હૃદયમાં તમારું ન્યાયપણું સંતાડી મૂક્યું નથી. મેં તમારું વિશ્વાસુપણું પણ તારણ પ્રગટ કર્યા છે. તમારી કૃપા તથા સત્યતા મેં મહામંડળીથી છુપાવી રાખી નથી. હે યહોવા, તમારી કૃપા દૃષ્ટિ મારાથી પાછી ન રાખો. તમારી કૃપા તથા સત્યતા નિરંતર મારું રક્ષણ કરો. મદદ માટે યાતના. કેમ કે અગણિત આપદાઓએ મને ઘેરી લીધો છે. મારા અન્યાયોએ મને પકડી પાડ્યો છે. તેથી હું ઊંચું જોઈ શકતો નથી. તેઓ મારા માથાના વાળ કરતાં વધારે છે અને મારું હૃદય નિર્ગત થયું છે. હે યહોવા, કૃપા કરીને મને છોડાવો. હે યહોવા, મને સહાય કરવાને ઉતાવળ કરો. જેઓ મારા આત્માનો નાશ કરવાને મથે છે તેઓ સર્વ ફજેત થાઓ અને ત્રાસ પામો. અને જેઓને મારા નુકસાનથી સંતોષ થાય છે તેઓ પાછા હટો અને આબરૂહીન થાઓ. જેઓ મને આહા આહા કહે છે તેઓ પોતાની શરમ ભરેલી ચાલના બદલામાં પાયમલ થાઓ. જે સર્વ તમને શોધે છે તેઓ તમારાથી હર્ષ પામો તથા આનંદ કરો. જેઓ તમારું તારણ ચાહે છે તેઓ નિરંતર કહો, યહોવા મોટા મનાવો. પરંતુ હું દીન તથા દરિદ્રી છું, તો પણ પ્રભુ મારી ચિંતા કરશે. હે મારા ઈશ્વર, તમે મારા સહાયકારી તથા છોડાવનાર છો. તમે વિલંબ ન કરો.
પ્રભુ તેના જીવન વચ્ચેને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. પવિત્ર 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 સૈન્યના દેવી યહોવા બાપ સખત સૃષ્ટિના સર્જનહાર, તમારો આભાર માનીએ, તમારો ઉપકાર માનીએ છીએ. આજનો દિવસ તમે અમને આપ્યો કે અમે તમારા જીવંત વચનોને વાંચી શકીએ, સમજી શકીએ. તેને માટે આ તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. આ વચનો જે વાંચવામાં આવ્યા છે એ વચનોને સમજવાને માટે તમે આમ સઘળાઓની હૃદયની આંખો ખોલો, અને જેથી અમે એ વચનો સમજી શકીએ અને એના માર્ગો જાણી શકીએ અને એ માર્ગોની પર અમે ચાલી શકીએ. તેને માટે તમારી સહાયતા મદદ પૂરી પાડો. વિશેષ પિતા બાપ, અમે જાણીએ છીએ નથી જાણતા, કોઈ પણ ભાઈ બહેન બીમાર હોય, તમારા ઘાયલ તંદુરસ્ત હાથના સ્પર્શ વડે તેઓને સ્પર્શો અને તેઓને સંપૂર્ણ સાજાપણ મળે એવી કૃપા તમે થવા દો. ગરીબ અનાથોની સહાયતા મદદ કરો, વિધવાઓની સહાયતા મદદ કરો બાપ. જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યા હોય એવા કુટુંબની અંદર તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરો, અને કુટુંબની અંદર સ્વદાના જવાથી જે ખોટ પડી છે એ ખોટ સહન કરવાને માટે તમે તેઓને સહન શક્તિનો આત્મા આપો. વિશેષ પિતા બાપ, લડાઈઓ પુષ્કળ ચાલી રહી છે, ચારે બાજુ અંધાધૂંધી ચાલી રહી છે. અમે માણસો છીએ અને આવી વિપત્તિથી અમે ગભરાઈએ છીએ, પણ તમે કહ્યું છે કે આ બધું તો થશે, મારા આવવા અગાઉ આ બધી બનાવો બનશે, પણ તમે ગભરાશો નહીં. ત્યાં પિતા બાપ, અમે તમારા વચનો પર વિશ્વાસ લાવીએ અને એ વચનોને વળગી રહીએ અને અમે ગભરાઈએ નહીં, પણ તમારા નામની અંદર વધુને વધુ દ્રઢ બનતા જઈએ. તેને માટે તમે અમારી સહાયતા મદદ કરો. બની શકે તો લડાઈઓ સગળી બંધ થાય તેને માટે પણ તમારી કૃપા માગી લઈએ છીએ બાપ. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરો, અમારા દેશના રાજનેતાને આશીર્વાદિત કરો. વિશેષ પિતા બાપ, ગત દિવસની અંદર જ્યારે અમારા પ્રેસિડેન્ટની ઉપર ફાયરિંગ થયું હતું, પણ તેઓ તમારી કૃપાથી સહી સલામત બચી ગયા છે. પિતા બાપ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ. હજુ પણ અમારા પ્રેસિડેન્ટ તથા અમારા રાજનેતાઓને તમે સાચવજો, સંભાળજો, કે જેથી તેઓ આ દેશને તમારા માર્ગની અંદર ચલાવે અને તમારા નામને માનમય મને ગૌરવ મળે. પિતા બાપ, વિશેષ પિતા બાપ, પૃથ્વીના હર કોઈ દેશની અંદર જ્યાં કંઈ બી તમારા લોકો છે, તમારું નામ લેવાય છે, એ તમામ લોકોને અમે તમારી સમક્ષ લાવીએ છીએ. તમે તમામ લોકોને સાચવજો, સંભાળજો, તેઓની સહાયતા મદદ કરજો. જે લોકો તમારા નામને જો જાણતા નથી, પહેચાનતા નથી, તેવા લોકોને માટે પણ અમે વિનંતી કરીએ બાપ, કે તેઓ તમારા બાળકો બને, તમારા નામને જાણે અને તમારે આગળ ઘૂંટડે પડે અને તમને માન, મહિમા અને ગૌરવ આપે એવી કૃપા અમે તમારી પાસે માગી લઈએ છીએ. અમારાથી જાણે અજાણે થયેલા પાપોની ક્ષમા માંગતા અમે તમારી સમક્ષ આવીએ છીએ, અને તમે અમારી આ વિનંતી તમારા પુત્ર, અમારા પ્રભુ ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન, આમીન.